હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા એના વિશે અભ્યાસ કરીશું. બાળ મિત્રો, આપણે પ્રકરણ 1માં અભ્યાસ કરી ગયા છીએ કે ભારતમાં જુદી જુદી યુરોપીય પ્રજાનું આગમન થયું હતું. તો પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારતમાં આવતા હતા. ભારતમાં ઘણી બધી યુરોપીય પ્રજાઓ આવી અને વેપાર કર્યો, પરંતુ વેપારની સાથે સાથે એમને ભારતની જે રાજકીય નીતિ છે એમાં પણ એમને દખલગીરી શરૂ કરી દીધી હતી. તો અહીંયા આ પાઠની અંદર આપણે ભારત ઉપર આવીને વેપાર કરવા માટે આવેલા જે વિદેશી લોકો છે એ વેપારી શાસકો કેવી રીતે બન્યા એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો બાળ મિત્રો, અહીંયા જોઈએ કે વિદેશી ભારતમાં સૌથી વધારે જોવા જઈએ તો પહેલાં શરૂઆતમાં ડચ લોકો, અંગ્રેજો, ફ્રેન્ચો, ઘણી બધી યુરોપીય પ્રજા ભારતમાં આવી અને વેપાર કર્યો. પરંતુ ભારતમાં સૌથી શક્તિશાળી જે હતા એ અંગ્રેજો હતા. તો અંગ્રેજ શાસન દરમિયાન જોવા જઈએ તો એ સમયની અંદર એ પહેલાં ફ્રેન્ચો, ડચ લોકો અહીંયા ભારતમાં વેપાર કરતા હતા અને એમને શાસન કરવાની પણ શરૂઆત કરી દીધી હતી. ભારતમાં ફ્રેન્ચો શક્તિશાળી ન બને એ માટે અંગ્રેજ સત્તાએ ઘણો એક મજબૂત પગ પેસારો એમને કરી લીધો હતો. અંગ્રેજોના જે ગવર્નર જનરલ હતા વેલેસ્લી, એમણે જે ભારતમાં સહાયકારી યોજનાઓ દાખલ કરી એ ખૂબ જ આકરી અને મીઠા ઝેર જેવી હતી. એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એ યોજનાથી ઘણી બધી જે રાજકીય સત્તાઓ નબળી પડી ગઈ હતી. એની સાથે સાથે વેલેસ્લીની જે નીતિ હતી એ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જોવા મળે છે. તો અહીંયા બાળ મિત્રો આપણે અહીંયા જોઈએ, ચિત્ર આપેલું છે. અહીંયા અંગ્રેજ શાસન દરમિયાનનો એ નકશો છે. મુંબઈ, ગોવા, કોચી રજપૂતોનું શાસન ચાલતું હતું એ સમયની અંદર. તો એ સમયમાં સંપૂર્ણ ભારત ઉપર અંગ્રેજોનો પગ પેસારો અને વહીવટી દખલગીરી એમને શરૂ કરી દીધી હતી. રિસેસમાં બાળકો પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીમાં વાંચન કરતા હતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તાઓ વાંચી રહ્યા હતા. એટલે તમે જોયું હશે કે બાળપણની અંદર આપણે બે બિલાડીની વાર્તા અને વાંદરાની વાર્તા વાંચી હતી. કઈ રીતે બે બિલાડીઓ ખાવા માટે લડી રહી હતી, રોટલી માટે, અને વચમાં વાંદરો આવીને એ રોટલીને ખાઈ લે છે. સરસ મજાની વાર્તા હતી. આપણે પણ બાળપણમાં આ વાર્તા સાંભળી જ હશે. તો બાજુમાં બેઠેલો તેમનો જે વર્ગ શિક્ષક એમણે જણાવ્યું કે બાળ મિત્રો, આ પણ એક નીતિ જ છે. વાંદરાએ જે રીતે બિલાડીઓ વચ્ચે જે ખાવાનો ખોરાક હતો એ પોતાની રીતે જ એ પોતાનું પેટ ભરી લે છે, એવી રીતે અંગ્રેજો પણ ભારતમાં આવ્યા. કારણ કે આપણા ભારતના જે શાસકો હતા, રાજાઓ હતા, એમનામાં સંપ હતો નહીં, અને એના કારણે બાહ્ય પ્રજાએ આપણા રાજકીય ક્ષેત્રની અંદર દખલગીરી એમને શરૂ કરી દીધી હતી. બાળ મિત્રો, આ પણ એક નીતિ છે. બેની લડાઈમાં ત્રીજો ફાવે. અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો. વર્ગ શીખે કહ્યું, સારું ચાલો વર્ગમાં, હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજો કેવી રીતે ભારતીય રાજાઓ પર પોતાનું હુકુમત સ્થાપી હતી એના વિશે આપણે વાર્તા પાઠમાં કરીએ. 18મી સદીની વાત છે કે ભારતમાં રાજનૈતિક સ્થિતિ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરાવા લાગ્યા હતા. અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા, પરંતુ એમને જોયું કે ભારતના રાજાઓ અને અહીંની જે પ્રજા છે એનામાં સંપ હતો નહીં, અંદર લડી રહ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. તો પછી તેઓ આખા ભારતમાં શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમનો વેપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વર્ગ વધારવો તેમને અંગ્રેજ રાજનીતિ અપનાવી હતી. વેલેસ્લીની વિસ્તાર યોજના જોઈએ તો ભારતમાં જ્યારે અંગ્રેજો શાસન કરવા માટે આવ્યા અને એ સાથે જે ગવર્નર જનરલ હતા ભારતના, જ્યારે અંગ્રેજો આવ્યા એ સમયની તો વેલેસ્લીનો જે સમયગાળો હતો એ વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યા ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈઓ ચાલતી હતી. કારણ કે ભારત ઉપર અંગ્રેજોનું પહેલાં ફ્રાન્સોનું શાસન ચાલતું હતું ભારતમાં, એટલે એ બે વચ્ચે
તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ફ્રેન્ચો તાકાતવાર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી, જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. બાળમિત્રો, આની નીચે અંડરલાઈન કરી લેવાની રહેશે કે વેલેસ્લીની કઈ યોજનાએ ભારતમાં વેલેસ્લીની સહાયકારી યોજના તરીકે ઓળખાય છે. તો ફ્રેન્ચોને મજબૂત ન બનવા માટે એમને જે યોજના તૈયાર કરી અને સહાયકારી યોજના કહેવામાં આવે છે, એને વેલેસ્લીની સહાયકારી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું હતું. બાળમિત્રો, અહીંયા જે કોઈ આ યોજના સ્વીકાર કરે રાજાઓ, તો એમને એમના રાજ્યની અંદર અંગ્રેજ શાસનના લશ્કરને રાખવું પડતું હતું. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યો ઉપાડવો પડતો હતો, એટલે કે સૈન્ય પણ રાખવાનું અને સંપૂર્ણ ખર્ચ એ પણ રાજાઓ પર એમને નાખવામાં આવ્યો હતો. અને એ સાથે જ આ સાથે દરેક દેશી રાજ્યોમાં એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રહેતા હતા, એટલે કે સૈન્યની સાથે સાથે એક અંગ્રેજ પ્રતિનિધિની પણ નિમણૂક કરવામાં આવી હતી. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સાચવતા હતા. આ સાથે દરેક દેશી રાજ્યોની સામે જોવા જઈએ તો અંગ્રેજ સૈન્ય મર્યા પછી તેનો ઉપયોગ કરી શકતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો એમાં ભોગ બન્યા હતા. એમાં સૌપ્રથમ જોવા જઈએ તો નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યનો ખાસ સમાવેશ થાય છે. ભારતની અંદર વેલેસ્લીની સહાયકારી યોજનાઓનો ભોગ બનનારા રાજાઓમાં રાજ્યની અંદર જોવા જઈએ તો છે મૈસૂર, અને ખાસ કરીને જે નિઝામ છે અયોધ્યાના, અને ગાયકવાડ, મરાઠાઓ વગેરેનો એમાં સમાવેશ થાય છે. રાજ્યો માટે સહાયકારી યોજના એ મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી. શરૂઆતમાં તો જે સહાયકારી યોજના હતી એ રાજવીઓની સલામતી માટે અને મદદ માટે રખાઈ છે એવું દેખાતું હતું, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તે ગુલામી નો અનુભવ થવા લાગ્યો. કારણ કે આ સંપૂર્ણ એમને રાજાઓને લાગ્યું કે હવે તો આપણે એમના સંપૂર્ણ ગુલામ થઈ ગયા છે. ગુલામી જેવી આ સહાયકારી યોજના લાગવા લાગી. વેલેસ્લીની આ વિસ્તાર યોજના હતી. કેવી યોજના હતી? તો વિસ્તાર વધારવાની હતી. સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યો હતો? તો હૈદરાબાદનો નિઝામ બન્યો હતો. બાળમિત્રો, આની નીચે એક અંડરલાઈન કરી લેવાની રહેશે. આપણે વિકલ્પોની અંદર પૂછાય છે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર, એટલે કે જે પ્રથમ એનો જે ભોગ બન્યા હતા એમાં હૈદરાબાદનો જે નિઝામ હતો એ બન્યો હતો. પછી જોવા જઈએ તો મૈસૂર અને અયોધ્યા બન્યા હતા. તાંજોર, કર્ણાટક પણ એના પણ એવા જ હાલ હતા કે જે આ સહાયકારી યોજનાનો જે ભોગ બનનાર રાજાઓમાં જે જોવા જઈએ તો હૈદરાબાદનું નિઝામ, મૈસૂર અને અયોધ્યા પણ એનો ભોગ બન્યા હતા. ત્યાર પછી તાંજોર, કર્ણાટક પણ એના પણ એવા જ હાલ હતા. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડાઓ કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા હતા. એટલે કે મરાઠા જે હતા, મરાઠા સરદારો, એમની વચ્ચે અંદરો અંદર લડાઈ કરાવીને આ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા હતા. ચિત્રની અંદર અહીંયા બાજુમાં જે ચિત્ર આપેલું છે વેલેસ્લીની લડાઈનું આ દ્રશ્ય છે. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી હતી. કારણ કે મરાઠાઓ લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી હતી. આથી તેને સૌથી પહેલાં આ યોજનાને સ્વીકારવાની ના પાડી દીધી અને ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડવંશની અવસાન પછી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થવા લાગ્યા. બાળમિત્રોની નીચે અંડરલાઈન કરી લેવાની. તે કોના અવસાન પછી મરાઠાઓ વચ્ચે, તે મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા? તો નાના ફડણવીસ વિશે અવસાન પછી એમના વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિની, એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ નીતિનો ભોગ બન્યા હતા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને એમને ખાલસા કર્યા હતા. ખાલસા કરવા એટલે એમાંથી એમને બકાત કરી દેવા. તો કયા કયા ભારતની અંદર ભાગલા પાડો અને રાજકરોની નીતિમાં કયા કયા રાજ્યો ખાલસા થયા હતા? તો ગોરખપુર, અયોધ્યા, તાંજોર, કર્ણાટક અને ફરુખાબાદ એ ખાલસા થયા હતા.
7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો ઘણો ખરો વિસ્તાર વધારી દીધો હતો. એટલે વેલેસ્લીની જે સહાયકારી યોજના અને ભાગલા પાડોની અને રાજકરોની જે નીતિ હતી એના કારણે 7 વર્ષના ટૂંકા ગાળાની અંદર વેલેસ્લીએ એમની કંપની સરકારનો જે વિસ્તાર હતો અંગ્રેજ સત્તાને મજબૂત બનાવી દીધી હતી. અને આ યોજના એક સર્વોપરી બનાવી હતી. અહીંયા ચિત્ર દેખાય છે વેલેસ્લીનું, અને વેલેસ્લીની જે લડાઈનું દ્રશ્ય છે એ કેવો ઘાતકી અને ક્રૂર હતો. અહીંયા ચિત્રની અંદર નકશો આપેલો છે. ભારતમાં વેલેસ્લીની જે સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો તો ગ્વાલિયર, અવધ, ઇન્દોર, નાગપુર, હૈદરાબાદ, પુણે. જે લાલ ડોટવાળા ચિત્રો આપણા ચિહ્ન દેખાય છે એ ચિહ્ન એ આ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્યો હતા. એમાં જોવા જઈએ તો બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા હતા. મધ્ય ભારતમાં તો આ કામગીરી થઈ ગઈ. હવે ધીમે ધીમે અંગ્રેજોનું શાસન ઉત્તર તરફ વધ્યું હતું. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ પણ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં એને જીત મેળવી. સિંધમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળી નથી. કારણ કે રણજીતસિંહ એક મજબૂત માદાવાળા અને એકદમ સાહસિક રાજા હતા. એટલે અંગ્રેજોને પંજાબમાં, એટલે કે રણજીતસિંહનું શાસન હતું ત્યાં સુધી પંજાબમાં, ઉત્તર ભારતમાં એમને આ સફળતા મળી ન હતી. આથી મહારાજા રણજીતસિંહ સાથે એમને દોસ્તી રાખી. રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા અને તેમને રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. કારણ કે રણજીતસિંહ પોતે એક કુશળ શાસક હતા. તેમને રાજ્યના રક્ષણ માટે બાહ્ય યુરોપીય પ્રજાના અફસરોની મદદથી એક મજબૂત સેના ઊભી કરી હતી અને એના કારણે આસપાસના મોટાભાગના પ્રદેશો પર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા, એટલે કે અંદર અંદર લડાઈઓ થવા લાગી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજોએ માથું મારવાની, એટલે કે એમાં દખલગીરી કરવાની હિંમત કોઈ કરી શક્યું નહીં. હવે તેમને તક મળી ગઈ હતી. અંગ્રેજો, કારણ કે રણજીતસિંહનું અવસાન થઈ ગયું એટલે હવે એમને તક મળી ગઈ. હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેને શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. 12 મિત્રો આની નીચે અંડરલાઇન કરી લેવાની રહેશે કે રણજીતસિંહના અવસાન પછી કોને ભારતમાં શીખ સામ્રાજ્યને ભેદભાવવાળી નીતિથી, તો હાર્ડિસ ગવર્નરના આવ્યા પછી શીખ સામ્રાજ્યના જે ભેદભાવની નીતિથી એમને અલગ કરી દેવામાં આવ્યા અને અંગ્રેજ સત્તા નીચે એમને લાવી દીધું. ડેલહાઉસી જોઈએ તો નીચે આપણે જે મુદ્દો છે ડેલહાઉસી. ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા તો એમને જે નીતિ અપનાવી એ ખાલસા નીતિ હતી. આગળ આપણે વેલેસ્લીની યોજનાઓ જોઈએ તો સહાયકારી યોજના હતી. વેલેસ્લીની ભાગલા પાડોની અને રાજકરોની જે નીતિ હતી એવી રીતે ડેલહાઉસીની ખાલસા નીતિ. વેલેસ્લીની વિસ્તાર યોજના જોવા જઈએ તો હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનવાની યોજના હતી. હિન્દી રાજ્યો હતા, દેશી રજવાડાઓ હતા, એમને પોતાના જોખમે પરાધીન, એટલે કે હતાશ બનાવવાની યોજના હતી. આ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિન જવાબદાર બન્યા. તેમનો વહીવટ કથળી ગયો. કારણ કે રાજાને જે એમની રક્ષા કરવાની જવાબદારી અંગ્રેજોએ લીધી હતી, પણ અંદર અંદર તેમનો વહીવટ સંપૂર્ણ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો અને ખૂબ જ કથળી ગયો હતો. રાજાઓ બહુ ધ્યાન આપતા નહીં. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું. આ એક ષડયંત્ર હતું. ભારતીય શાસકો તેમાં ફસાઈ ગયા હતા. કારણ કે અંગ્રેજોની જે કુનીતિ હતી એમાં આ રાજાઓ બરાબરના ફસાઈ ગયા હતા. એમને રાજ્ય વ્યવસ્થામાં કોઈપણ જાતની એમને દખલગીરી કરી નહીં, કોઈ દેખભાળ કરી નહીં. છેવટે એમને ભારતીય શાસકોમાં અને અંગ્રેજોના બહાનું એમને મળી ગયું અને એ બરાબર અંગ્રેજોની સત્તા નીચે આવી ગયા. રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. અંગ્રેજો રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવું બહાનું કાઢીને એમાં રાજ્ય, એટલે કે કારભારની અંદર કે વહીવટની અંદર એ લોકો માથું મારવા લાગ્યા, દખલગીરી કરવા લાગ્યા. માથું મારવા લાગ્યા એટલે કે દખલગીરી કરેલા. શરૂઆતમાં જોવા જઈએ, બાજુમાં ચિત્ર આપેલું છે એ ડેલહાઉસીનું ચિત્ર છે. લોર્ડ ગવર્નર જનરલ ડેલહાઉસી. શરૂઆતમાં જોવા જઈએ તો કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા.
પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, એ સમયની અંદર બ્રહ્મદેશ નામે ઓળખાતું હતું, અત્યારે જોવા જઈએ તો મ્યાનમાર. પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું જે રાજ્ય છે એ ખાલસા કરવામાં આવતું. જે રાજા પુત્ર ન હોય અને એ દત્તક લેવામાં પણ મનાઈ કરવામાં આવી અને આશ્રિત ન હોય એવા રાજ્યોને એમને ખાલસા કર્યા અને અંગ્રેજ સત્તામાં એને જોડી દેવામાં આવતું હતું. આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો એમને ખાલસા કર્યા હતા. બાળ મિત્રોની નીચે અંડરલાઈન કરી લેવાની રહેશે. 1-2 વાક્યના પ્રશ્નોમાં પૂછાય છે કે લોર્ડ ડેલહાઉસી કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો સતારા, ઝાંસી, નાગપુર એ રાજ્યો એને ખાલસા કર્યા અને ખાલસા નીતિનો ભોગ બન્યા હતા. બાજુમાં જે ચિત્ર આપેલું છે ભારતમાં પ્રથમ રેલવે. લોર્ડ ડેલહાઉસીએ જેવી રીતે આ ખાલસા નીતિ અપનાવી પણ ભારતમાં એને ઘણા સુધારાના કાર્યો પણ એમણે કર્યા હતા. એમાં આપણે જોઈએ તો અહીંયા જે રેલનું ચિત્ર છે, ભારતમાં પ્રથમ રેલવે દાખલ કરનાર એ લોર્ડ ડેલહાઉસી જ હતા. ભારતમાં વધુ ઉપજ એટલે કે જે માલ તૈયાર થતો એ મેળવવા માટે પ્રદેશો જેવા કે ચા કોફીના પ્રદેશો, કપાસના પ્રદેશો હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. એટલે કે ભારતમાંથી જે ચા કોફીના બગાનો હતા, કપાસના પ્રદેશો હતા, એમને ગોરા વેપારીઓ એટલે કે અંગ્રેજોએ પોતાના હસ્તક લઈ લીધા અને કરોડો રૂપિયાની જે કમાણી હતી એ ડેલહાઉસીનો જે આશય હતો એ ભારતને એટલે કે બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, દ્રઢ બનાવવાનો હતો. શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા પણ કર્યા હતા. પોતાની સવલતો એટલે કે બ્રિટિશ સામ્રાજ્યના વેપાર માટે સરળ વેપાર થાય એ માટે ડેલહાઉસીએ ભારતમાં ઘણા સુધારા પણ કર્યા હતા. તેના સમયમાં જોવા જઈએ તો ભારતમાં મુંબઈથી થાના સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. બાળ મિત્રોની નીચે અંડરલાઈન કરી લેવાની રહેશે. લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં ક્યાંથી ક્યાં સુધી રેલવે લાઇન શરૂ કરી હતી? તો મુંબઈથી થાના સુધી, જે 1853માં એની શરૂઆત થઈ હતી. આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ હતી. એટલે કે આધુનિક ટપાલ સેવાઓ પણ એના સમયમાં જ દાખલ થઈ હતી. આ જ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો. લોર્ડ ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને વિધવા પુનઃ વિવાહ ધારો પણ પસાર કર્યો હતો. ભારતમાં જોવા જઈએ તો તેના સમયમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો, કારણ કે વેપાર કરવા માટે અંગ્રેજોને સારા ભણેલા ગણેલા શિક્ષિત અંગ્રેજી જાણકાર લોકોની જરૂર હતી. એટલે અંગ્રેજી શિક્ષણનો એમને દાખલ કરી અને એ સમયે અંગ્રેજી શિક્ષણનો ઘણો ખરો ફેલાવો થયો હતો. ઈસવીસન 1857ની અંદર ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ એને સ્થાપી હતી. તો મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા ખાતે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. બાળ મિત્રો આની નીચે એક અંડરલાઈન કરી દેવાની હશે કે 1857માં ભારતમાં પ્રથમ કઈ 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? તો મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. આ સુધારાઓ મૂળતો અંગ્રેજો શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. બાળ મિત્રો અંગ્રેજોનું શાસન અને તેનો વિસ્તારમાં સરળતાથી થાય એ માટે જ આ સુધારાઓ થઈ રહ્યા હતા, જેનો ભારતીય સમાજને પાછળથી ફાયદો થયો હતો. પરંતુ આ માટે પ્રજાએ ઘણો ભોગ આપવો પડ્યો હતો. ભારેલો અગ્નિ, પ્રજાનો અસંતોષના મુદ્દા વિશે ફરીના પિરિયડમાં આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે રજા લઈએ. નેક્સ્ટ પિરિયડની અંદર આગળના મુદ્દા વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઈએ. હેવ અ ગુડ ડે.